દ્વારા પોલીસ અધિક્ષક ડૉક્ટર ગિરીશ પંડ્યા સાહેબના અધ્યક્ષસ્થાને શિવસા મેડિકલ કોલેજ અને રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીના સહયોગ થકી મહિલા પોલીસ કર્મચારી અને પોલીસ પરિવારના મહિલા સભ્યો માટે ગાયનેક પ્રોબ્લેમ મેમોગ્રાફિક અને પેપ સ્મીયર ટેસ્ટ માટે કેમ્પનું ચકાસણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર શિવસા મેડિકલ કોલેજ ખાતે આ કેમ્પ યોજાયો હતો. તે દરમિયાન આવેલ જેમાં નીચે મુજબની સંખ્યામાં પોલીસ ટીઆરબીના કર્મચારીઓ મહિલા જોડાયા હતા. દરમિયાન તમામ મહિલાઓ ગાયનેક પ્રોબ્લેમ હાજીયન વિશેષની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જેમાં મહિલાઓ કર્મચારીઓ 253, પરિવારના સભ્યો 261, ટીઆરબી 5 મહિલાઓ આ કેમ્પની અંદર જોડાઈ હતી અને ટેસ્ટ કરાવ્યો હતો. જ્યારે આ કાર્યક્રમની અંદર સુરેન્દ્રનગર એસપી ડૉક્ટર ગિરીશ પંડ્યા અને તેમજ શિવસા મેડિકલ હોસ્પિટલના તમામ ટ્રસ્ટીઓ અને ડૉક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. માયાજાર ન્યૂઝ મેડિકલ કેમ્પ મહિલાઓ માટે ખાસ કરીને યોજવામાં આવ્યો હતો. આપ જાણો છો કે અગાઉ તમામ પોલીસ કર્મચારીઓના આરોગ્ય ચકાસણીનો કેમ્પ અગાઉ શિવસા મેડિકલ કોલેજમાં યોજેલ હતો. આજે એમના જ ભાગરૂપે રોટરી ક્લબ ઓફ વઢવાણ અને શિવસા મેડિકલ કોલેજના સહયોગથી ખાસ મહિલાઓ અને પોલીસ કર્મચારીઓના મહિલા પરિવારને એમના માટે ગાયનેક રિલેટેડ, મેમોગ્રાફી, પેપ સ્મીયર, કેન્સર રિલેટેડ મતલબ તમામ પ્રકારના મહિલા રોગો છે એમના માટે અવેરનેસ અને એમના સ્ક્રીનિંગ માટેનો આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પની અંદર 40 વર્ષથી જે ઉપરની મહિલાઓ છે અને અન્ય કોઈને પ્રશ્ન હોય અથવા તો કોઈ પણ પ્રકારના લક્ષણો હોય એ તમામ મહિલાઓ છે એમની મેમોગ્રાફી અને પેપ સ્મીયર સહિતના ટેસ્ટ છે એ રોટરી અને શિવસાના સહયોગથી ફ્રીમાં કરવામાં આવશે. અત્યારે અમારા જે પોલીસમાં 30% મહિલાઓ છે, અમારો અગત્યનો વર્કફોર્સ છે, તો એ હેલ્ધી રહે એ અમારા માટે ખૂબ જ જરૂરી છે. એટલે એ હેતુથી આજનો જે આ મહિલાઓ માટેનો સ્પેશિયલ કેમ્પ છે એ આયોજન કરેલ છે. સર, કેટલી મહિલાઓ કેટલી પોલીસ કર્મચારી 2 દિવસની અંદર 400 જેટલી મહિલાઓ છે એમનો આ ચકાસણીની કામગીરી કરવામાં આવશે. આજે પહેલા દિવસે 50% એટલે 200 મહિલાઓ અને આવતીકાલે બીજી 200 મહિલાઓ અને કુલ 400 મહિલાઓનું સ્ક્રીનિંગ થશે. જવાબદારી છે સમાજની એવી પોલીસની મહિલાઓ માટે થઈ આપણે આ જે મહિલાઓ માટે કેમ્પનું આયોજન છે એ કરવામાં આવ્યું છે. કેટલા લોકોએ એમાં ભાગ લીધો છે અને કેવા પ્રકારની એમને ટ્રીટમેન્ટ છે? આજે સમાજમાં સ્ત્રીઓમાં ખાસ કરીને સ્તન કેન્સર અને સર્વાઇકલ કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર ખૂબ પ્રમાણમાં વધી રહ્યું છે. ત્યારે અમે રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દર વર્ષે આવા કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ અને આ વખતે ખાસ અમને પોલીસ વિભાગની મહિલાઓનો આ કેમ્પ કરવાનું આયોજન કરવાનો એક મોકો મળ્યો. તો આપણી જે સેવા 24 કલાક ખડા પગે રહીને કરે છે સમાજની અને શાંતિથી આપણે એમના લીધે ઊંઘી શકીએ છીએ, ત્યારે એમની એક આ સેવા કરી અને એમને સ્વસ્થ રાખવાનું રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીએ નક્કી કર્યું અને મહિલા પોલીસ જે આખા સુરેન્દ્રનગર જિલ્લાની છે એનો આજે મેમોગ્રાફી ટેસ્ટ અને પેપ્સમિયર ટેસ્ટ જે થશે એનો સંપૂર્ણ ખર્ચો રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી ઉપાડવાની છે. અને શિવસા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જે હર હંમેશા અમારી સાથે હોય છે આવા મેડિકલ પ્રોજેક્ટોમાં અને છેલ્લા 2017થી અમે એમની સાથે આ પ્રોજેક્ટ વર્ષમાં 1 કે 2 વખત કરીએ છીએ. તો આ વખતે પણ એક કેમ્પ અમે કરીશું અને અહીંયા ઉપસ્થિત આ બધામાંથી 200થી ઉપર લેડીઝના પેપ્સમિયર ટેસ્ટ અને 100થી ઉપર લેડીઝના મેમોગ્રાફી